હેલો મારા મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન એવો છે કે ભાઈ એક સામાન્ય વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના કેટલી। અહીંયા આપણે સંભાવના શોધવાની છે, બરાબર। અહીંયા આપણને આપેલું શું છે ભાઈ, તો સામાન્ય વર્ષ છે। શું છે ભાઈ? સામાન્ય વર્ષ। અને બીજું એક લીપ વર્ષ આવે છે। લીપ વર્ષનો પ્રશ્ન નીચે છે। તો સામાન્ય વર્ષમાં ભાઈ એક વર્ષમાં 365 દિવસ હોય। કેટલા દિવસ હોય? 365 દિવસ હોય। જો વર્ષ લીપ વર્ષ આપેલું હોય તો એક દિવસ વધારાનો એટલે ભાઈ 366 દિવસ હોય। કયો દિવસ વધારે હોય? તો આપણને ખબર છે કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારે આવે છે। તો અહીંયા આપણને સામાન્ય વર્ષ આપેલું છે, બરાબર। તો આવા જ્યારે પ્રશ્ન પૂછાય આની સંભાવના શોધવાની છે તો આપણે કશું જ કરવાનું નથી। અહીંયા જેટલા પણ દિવસો છે સામાન્ય વર્ષના 365 દિવસ, તો 365 લખી દો અને એના ભાગ્યા કરી નાખો તમે 7। શું કરવાના છે? 7, બરાબર। તો અહીંયા થશે ભાઈ 7 પંચા 35, એક વધ્યો 15 થયા, 7 દુ 14। તો ભાઈ 15 માંથી 14 જશે તો ભાઈ કેટલા રહેશે? તો 1 રહેશે। કેટલા રહેશે ભાઈ? 1 રહેશે। હવે આની તમારે સંભાવના શોધવાની છે। શું શોધવાનું છે ભાઈ? સંભાવના શોધવાની છે। તો સંભાવના કેવી રીતના શોધશો કે જે શેષ આવે છે, બરાબર, ઉપર શેષ લખો અને ભાગ્યા નીચે લખો 7। તો અહીંયા શેષ કેટલી મળી આપણને? 1 અને નીચે કેટલા છે? ભાગ્યા 7। તો આ આપણો જવાબ। આની સંભાવના આ થાય। બીજો એક પ્રશ્ન છે કે એક લીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના કેટલી। અહીંયા લીપ વર્ષ આપેલું છે તો તમારે 365 ની જગ્યાએ 366 લખવાના છે અને આવી રીતના સંભાવના શોધી લેવાની છે, બરાબર। તો સરસ મજાનું આવું ગણિત અને રીઝનિંગ શીખવા મને એટલે ભાઈ હેમાંગ માછીને ફોલો કરો અને તમારા જેટલા પણ મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા ના। થેન્ક યુ।